સ્ટુડન્ટ કેમ છો? આજે આપણે સમઘટકતાને અંદર બંધારણીય સમઘટકતા કાર્બનિક સંયોજનમાં જોવા મળતી સમઘટકતા ઓર્ગેનિક એમાં બે પ્રકાર છે, એક બંધારણીય સમઘટકતા અને અવકાશીય. તો બંધારણીયમાં આપણે ઘણા બધા પ્રકાર જોયા હતા, ટોટોમેરિઝમ, મેટામેરિઝમ જે આપણે શીખ્યા. હવે આપણે આજે શૃંખલા અને સ્થાન સમઘટકતા શીખીએ. પહેલા તો બંધારણીય સમઘટકતા કોને કહેવાય? એટલે જે સંયોજનના અણુસૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય તેને બંધારણીય સમઘટકો કહે છે. અને આ ઘટનાને બંધારણીય સમઘટકતા કહે છે. એની અંદર 5 પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર જે છે શૃંખલા સમઘટકતા. શૃંખલાને આપણે ચેઇન કહેશું, આઇસોમેરિઝમ. શૃંખલા સમઘટકતાની વ્યાખ્યા શું? જે સંયોજનના આખો વિડિયો વ્યવસ્થિત જોજો, એમાં ટ્રીક અને બધું આવશે, કઈ રીતે કાઉન્ટ કરવું. ઓછા સમયમાં જે સંયોજનના અણુસૂત્ર સમાન હોય પરંતુ તેમાં કાર્બનની ગોઠવણી જુદી જુદી હોય. કાર્બનની ગોઠવણી જુદી જુદી હોય તેને શૃંખલા સમઘટકો કહે છે. અને આ ઘટનાને શૃંખલા સમઘટકતા કહે છે. ચેઇન આઇસોમેરિઝમ. આપણા વિશે આપણે વાત કરીએ તો સૌથી પહેલા આપણે ઉદાહરણ લઈને સમજાવું. આલ્કેનમાં સમઘટકતાની આપણે વાત કરવા જઈએ. આલ્કેનમાં શૃંખલા સમઘટકતા તો સૌથી પહેલો સભ્ય છે મિથેન. એક કાર્બન અને ખબર એની સંયોજકતા 4 હોય તો કાર્બન સાથે 4 હાઇડ્રોજન જોડાઈ ગયા. એટલે અહીંયા કોઈ બીજી શક્યતા નથી. એટલે મિથેનને કોઈ સમઘટક હોતો નથી. પછી ઇથેન લઈએ એટલે સમઘટક 0. ઇથેન C2H6 આ બે કાર્બન છે, આ બે રીતે જ ગોઠવી શકાય. આ લાઈન કરું છું એટલે ઇથેન છે, અહીંયા CH3 અને CH. 3 કાર્બન હોય તો પ્રોપેન. 3 કાર્બન એક જ રીતે ગોઠવાય, એમાં શાખા હોતી નથી. એટલે CH3 CH2 અને CH3 અને આમ લખીશ આ 1 2 અને 3 કાર્બન. આ પ્રોપેન થશે. તો મિથેન, ઇથેન અને પ્રોપેનમાં સમઘટક હોતા નથી, પણ 4 કે 4 થી વધારે કાર્બન વાળા સંયોજનમાં સમઘટકો હોય છે. તો આપણે C4H10 લઈએ તો 4 કાર્બન છે એટલે 1 2 3 અને 4
આ પહેલું થયું. પછી આ 3 કાર્બન અને 1 શાખામાં, એટલે આ બ્યુટેનના 2 શૃંખલા સંઘટકો મળે, CH3 CH2 CH2 અને CH3. અહીં લઈએ તો CH3C CH3CH અને CH3, તો 2 જ શક્યતા થશે. હવે 5 કાર્બન લઈએ, C5H12 1 2 3 4 અને 5 પેન્ટેન. હવે 4 કાર્બન અને 1 શાખા, બીજી શક્યતા થઈ. હવે આને અહીંયા દોરીએ તો પણ એક જ થાય, અહીંથી બીજા ઉપર શાખામાં મિથાઇલ, અહીંથી પણ બીજા ઉપર શાખામાં મિથાઇલ, 2 મિથાઇલ બ્યુટેન થશે. પણ 3 કાર્બન હોય અને ઉપર નીચે શાખા લઈ લે તો આ નિયોપેન્ટેન થશે, એટલે નોર્મલ પેન્ટેન, આઇસોપેન્ટેન અને નિયોપેન્ટેન એવા 3 સંઘટક મળે. પણ ઓછા કાર્બન હોય તો સહેલાઈથી ગણી શકાય છે, પણ વધારે કાર્બન હોય તો તેના માટે આપણે વાત કરીએ. 1 થી 7 કાર્બન માટે સૂત્ર છે 1 to 7 કાર્બન માટે કે નામ શૃંખલા સંઘટકો કેટલા? તો કે 2x - 4 + 1. હવે આપણે x બરાબર 1 કાર્બન કેમાં હતું? મિથેનમાં લઈએ તો 1 - 4 + 1 થાય. આ 2 - 3 + 1, એટલે આને આપણે 0 ગણી લેશું, માઈનસ વેલ્યુ ધ્યાનમાં નહીં લેવાનું. એટલે મિથેનને એક જ પોતાનો સમઘટક છે તે જ મળશે. ઇથેન લઈએ C2H6 n બરાબર 2, તો અહીંયા પણ -2 ઘાત આવશે અને ઉગણવાનું, એટલે 1. પ્રોપેન લઈએ C3H8, તો અહીં 2 ની 3 ઘાત -4 + 1, એટલે 1 જ થશે. એટલે મિથેન, ઇથેન, પ્રોપેન ને પોતાનો એક જ સમઘટક હોય છે. તો આપણે હમણાં બ્યુટેન માટે જોયું C4H10. આલ્કેનની વાત કરું છું તો કાર્બન કેટલા છે? 4. 4 - 4 એટલે 0. કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1, એટલે 2 સમઘટક થશે. 1 2 3 4, એટલે બ્યુટેનના 2 શૃંખલા સમઘટકો મળે છે, કારણ કે કાર્બનની ગોઠવણી બદલાય છે. અણુસૂત્ર સમાન રહેશે. તમે જુઓ આ બધામાં કાર્બન 4 છે, બેયમાં. હાઇડ્રોજન 3 ને 2 5 ને 2 7 ને 3 10, 3 ને 3 6 ને 3 9 ને 1 10. બેયના બંધારણ જુદા, કાર્બનની ગોઠવણી ફરી. એટલે 5 કાર્બન હોય તો કેટલા સંઘટક થશે? 5 કાર્બન માટે x બરાબર 5 લઈ લ્યો. 5 - 4 + 1, 5 માંથી જાય 1, 2 ની 1 ઘાત એટલે 2, 2 + 1 એટલે 3. તો C5H12 પેન્ટેનના 3 સમઘટક મળે, જે આપણે જોયા. અને કયા 3 થશે? 5 કાર્બન એક જ લાઈનમાં આવે, નોર્મલ પેન્ટેન. 4 એક જ લાઈનમાં એક શાખામાં, 2 મિથાઇલ બ્યુટેન. હવે ઉપર નીચે શાખામાં તો 2 2 1 2 3 2 2 ડાયમિથાઇલ પ્રોપેન થશે. તો 3 સમઘટક થયા. એટલે 6 કાર્બન માટે, જો કાર્બનની સંખ્યા 6 તો 2x - 4 + 1, 6 - 4 + 1, 2 ની 2 ઘાત વત્તા 1, એટલે 4 + 1 5 સમઘટક થાય. હેક્સેન હોય તો, હેપ્ટેન હોય તો 14 ને 2 100, 2 ની 7 ઘાત -1 વત્તા 1, એટલે 2 ની 3 ઘાત વત્તા 1, 8 + 1 એટલે 9 થશે.
8 લઈએ, 8 દુ 16 ને 2 18, 2 ની 8 ઘાત -4 વત્તા 1 એટલે 2 ની 4 ઘાત વત્તા 1, તો 2 4 વખત થશે, 4 દુ 8 દુ 16, 16 ને 1 17 સમઘટક આપશે ઓક્ટેનના. હવે નોન એન લઈએ તો આ 17 વાળું સૂત્ર લાગુ નહીં પડે, 7 સુધી જ લાગુ પડે છે સૂત્ર. 2x - 4 + 1 x બરાબર 1 થી 7. 8 કાર્બન હોય તો સૂત્ર ફરી જશે. 8 કાર્બન માટે 2x - 4 + 2 થશે, એટલે +2 મૂકવાનું, એટલે 16 ને 2 18 થશે. આ સાચું. હવે 9 કાર્બન હોય તો શું કરવું? કાર્બન 9 હોય, 9 દુ 18 ને 2 20, તો એની અંદર 2 n - x - 4 + 3 લેવાનું 9 કાર્બન માટે. તો અહીંયા આગળ 2 9 - 4 + 3, 2 5 + 3, એટલે 2 5 વખત ગુણાકાર, 4 દુ 8 16 દુ 32, આ 32 ને 3 35 સમઘટક થશે. અને ઓક્ટેન પછી ડેકેન, નોન એન પછી ડેકેન લઈએ તો ડેકેનમાં 10 છે, 10 દુ 20 ને 2 22, તો 2n - 4 + 1 + 10 વાળું સૂત્ર, એટલે અહીંયા આગળ 10 - 4 વત્તા 1 વત્તા 10, 2 ની 6 ઘાત વત્તા 1 વત્તા 10, તો 2 ની 6 ઘાત એટલે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 6 દુ 32, 32 દુ 64, અને 64 વત્તા 10, 64 વત્તા 1 વત્તા 10, એટલે 75 થશે. આનાથી વધારે આગળ નહીં પૂછાય તમને. એટલે ટૂંકમાં કાર્બનનું અણુસૂત્ર કેવું છે? સમાન હોય, પરંતુ તેમાં રહેલા કાર્બનની ગોઠવણી જુદી જુદી હોય તો એને શૃંખલા સમઘટક કહેવાય છે. શૃંખલા સમઘટકોના ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય છે, પરંતુ તેના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. આપણે ઉદાહરણ લઈએ પાછું એકવાર C4H10 લઈએ તો બ્યુટેન છે 1 2 3 ને 4, અને 2 મિથાઇલ પ્રોપેન છે, એવા 2 સંઘટક મળે. તો વિચારો, આ રેખીય છે, આ સાખીય. આનું ઉત્કલન બિંદુ વધારે હોય, આનું ઓછું હશે, એટલે ઉત્કલન બિંદુ નોર્મલ બ્યુટેનનું વધારે, આઇસો બ્યુટેન કરતા. 2 મિથાઇલ પ્રોપેન છે એના કરતાં વધારે હશે. હવે બેની પ્રક્રિયાની વાત કરીએ તો સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થાય તો અહીંયાથી ને એક હાઇડ્રોજન જશે HCl સાથે, તો 2 બ્યુટેન બનશે. હવે આની વાત કરીએ આપણે, આમની પણ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થાય ક્લોરીન સાથે, તો H અને Cl જશે, તો 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન બનશે. એટલે બેના રાસાયણિક ગુણધર્મ સમાન છે, પણ ભૌતિક ગુણધર્મ જુદા જુદા હોય છે, જે આપણે જોયું.
હવે આપણે થોડાક ઉદાહરણ લઈએ. C4H10 ની આપણે વાત કરી તો એના બે સમઘટક મળે છે, એક નોર્મલ બ્યુટેન અને આઇસોબ્યુટેન. તો બંધારણ 1 એક્ઝામમાં આવું હશે અને બંધારણ 2 એમાં કઈ સમઘટકતા છે તો કે બેયનું અણુસૂત્ર સમાન છે પણ બેયમાં કાર્બનની ગોઠવણી જુદી જુદી છે એટલે શૃંખલા સમઘટકતા ધરાવે છે. પહેલું અને બીજું બંધારણ. હવે પેન્ટેન ની વાત કરીએ તો પેન્ટેનમાં આપણે જોયું એના 3 સમઘટકો મળે છે C5H12 1 2 3 4 5 1 2 3 4 અને પાંચમો કાર્બન 1 2 3 4 5 પછી આ રીતે મળે છે 1 2 3 4 5 3 સમઘટક. આ બંધારણ 1 અને 2 શૃંખલા સમઘટક, 2 સાથે 3 શૃંખલા સમઘટક, 1 અને 3 એ પણ શૃંખલા સમઘટકતા ધરાવે છે. હવે આપણે વાત કરીએ C6 એક NCERT માં ક્વેશ્ચન આપેલો છે C6H14 ના શૃંખલા સમઘટકો દર્શાવો, જે આપણે જોયા. તો 1 2 3 4 5 1 2 3 4 5 અને 6 1 2 3 4 5 અને 6 અહીંયા પણ આવી શકે. આ 6 અહીંયા આવે તો પાછું 2 થઈ જાય. પછી 4 લઈએ એમાં અહીંયા હોઈ શકે ને અહીંયા હોઈ શકે, અથવા તો બંને એક જ જગ્યાએ હોઈ શકે. તો આવા હેક્સેનના ટોટલ કેટલા સમઘટકો મળે છે બોલો, આપણે દોર્યા. તો એની અંદર આજે 5 બંધારણ દોર્યા તો પહેલું અને બીજું શું છે બોલો. પહેલું બીજું 1 સાથે 2 શૃંખલા, 3 સાથે 4, 4 સાથે 5 આ બધા શૃંખલા સમઘટકો છે. 1 સાથે 3, 1 સાથે 4, 1 સાથે 5 આવું પૂછાય. 1 2 1 3 1 4 1 5 2 3 2 4 2 5 પછી 3 4 3 5 3 અને 5 4 અને 5 એ બધા જ એકબીજાના શૃંખલા સમઘટક કહેવામાં આવે છે. હવે શૃંખલા સમઘટક સમજાઈ ગયું હશે. અણુસૂત્ર સમાન રહેવું જોઈએ, માત્ર કાર્બનની ગોઠવણી બદલાય છે માટે એને શૃંખલા સમઘટકતા કહેવામાં આવે છે. હવે આપણે પહોંચ્યા શૃંખલા પછી સ્થાન સમઘટકતા. હવે સ્થાન સમઘટકતા કોને કહેવાય? સ્થાન સમઘટકતા પહેલા આપણે એની વ્યાખ્યા લઈએ. સ્થાન સમઘટકતા જે સંયોજનોમાં અણુસૂત્ર તો સમાન હોય જ, જે સંયોજનોના અણુસૂત્ર સમાન હોય તે ઉપરાંત કાર્બનની ગોઠવણી સમાન હોય પરંતુ તેમાં રહેલા દ્વિબંધ, ત્રિબંધ કે
ક્રિયાશીલ સમૂહનું સ્થાન જુદું જુદું હોય તો તેમને સ્થાન સંઘટકો કહે છે અને આ ઘટનાને સ્થાન સંઘટકતા કહે છે. હવે આપણે ઉદાહરણ લઈએ. built one in, હું building લઉં, C4H8, CH2 double bond CH, CH2 CH3 અને આ બંધારણ પહેલું CH3 CH double bond CH અને CH3 આ બંધારણ બીજું. આ છે built one in અને આ છે built two in. અહીંયા પહેલા કાર્બન પછી દ્વિબંધ છે, અહીંયા બીજા પછી દ્વિબંધ. બેયના કાર્બનની ગોઠવણી સમાન છે અને દ્વિબંધનું સ્થાન બદલાય છે. હવે હજી એક બંધારણ દોરીને બતાવું કે CH3C ડબલ બોન્ડ CH2 અને CH3 છે. તો વિચારીને કહો બંધારણ 1, 2 અને 3 માં કયો સંબંધ હશે? 1 અને 2 છે એ સ્થાન સંઘટકતા દર્શાવશે. બંધારણ 1 અને 2 સ્થાન સંઘટકતા દર્શાવશે. કેમ? કાર્બનની ગોઠવણી સમાન છે. પછી 1 અને 3 પહેલું અને ત્રીજું એમાં કાર્બનની ગોઠવણી બદલાઈ એટલે તે શૃંખલા, કારણ કે અણુસૂત્ર સમાન છે, કાર્બનની ગોઠવણી બદલાઈ ગઈ એટલે શૃંખલા સંઘટકતા દર્શાવે છે. જ્યારે 2 અને 3 વિશે શું કહી શકાય? બંધારણ 2 અને બંધારણ 3. બંધારણ બીજું અને ત્રીજું એ પણ શૃંખલા સંઘટકતા છે. કાર્બનની ગોઠવણી બદલાય છે. આ કાર્બન ઉપર એક CH3, આના ઉપર એક CH3, બે અલગ કાર્બન ઉપર. એટલે બંધારણ 2 અને 3 એની શૃંખલા બતાવે છે, સ્થાન સંઘટકતા નહીં, કારણ કે કાર્બનની ગોઠવણી બદલાઈ જાય છે. આનું નામ થશે બ્યુટેન. આનું નામ થશે 2-methyl propene. બરાબર? એટલે તે શૃંખલા સંઘટકતા દર્શાવે છે. હવે આપણે વાત કરીએ પ્રોપેન 1-ol અને પ્રોપેન 2-ol. પ્રોપેન 1-ol એટલે ક્રિયાશીલ સમૂહ. અણુસૂત્ર C3H7OH છે. તેમાં 3 કાર્બન અને 1 OH, તો પ્રોપેન 1-ol થશે. હવે 3 કાર્બનમાં બીજા ઉપર OH, તો એ પ્રોપેન 2-ol થશે. બંધ રેખા બંધારણમાં બતાવીએ તો અહીંયા OH આવશે અને અહીંયા OH આવશે. 1, 2 અને 3. તો આ બેમાં કાર્બનની ગોઠવણી સમાન છે. ક્રિયાશીલ સમૂહનું સ્થાન અહીંયા પહેલું છે, અહીંયા બીજું છે. આ બંને એકબીજાના સ્થાન સંઘટકો કહેવાય. કાર્બનની ગોઠવણી બદલાવી જોઈએ નહીં. એ જ રીતે આપણે આગળ વાત કરીએ તો બ્યુટેન 1-ol
butane 2 ol, butane 1 ol અને butane 2 ol. એનું અણુસૂત્ર થશે C4H9OH. 4 કાર્બન અને OH. આ butane 1 ol, આ butane 2 ol. પછી આપણે 2 મિથાઇલ પ્રોપેન 1 ol, 2 મિથાઇલ પ્રોપેન 1 ol. બધી શક્યતા તમને કહું છું. 2 મિથાઇલ અને અહીંયા OH છે 1 2 અને 3. આ 2 મિથાઇલ પ્રોપેન 1 ol. પછીની શક્યતા છે એની અંદર 2 મિથાઇલ પ્રોપેન 2 ol. આ OH છે એ અહીંયા પણ આવી શકે છે. તો હવે વિચારીને કયો, અહીંયા CH3CH3C. આ છે 2 મિથાઇલ પ્રોપેન 2 ol. આ છે 2 મિથાઇલ પ્રોપેન 1 ol. આ છે butane 2 ol. આ છે butane 1 ol. આ બધાનું આપણે નામ આપીએ 1 2 3 અને 4. આના સંબંધની વાત કરો. 1 અને 2 છે એ કઈ થશે? સ્થાન સંઘટકતા દર્શાવે. બંધારણ 1 અને 2 એ સ્થાન સંઘટકતા દર્શાવે છે. શું કામ? કારણ આપો. કાર્બનની ગોઠવણી સમાન, ખાલી OH નું સ્થાન બદલે છે. પહેલું અને ત્રીજું લઈએ તો તેમાં કાર્બનની ગોઠવણી બદલી ગઈ એટલે શૃંખલા સંઘટકતા દર્શાવે છે. શૃંખલા સંઘટકતા કહેવાય. પહેલા સાથે ત્રીજું, પહેલા સાથે ચોથું લઈએ તો 1 and 4. એમાં શૃંખલા સંઘટકતા થઈ, કાર્બનની ગોઠવણી બદલાણી અને અહીંયા 1 2 3 ને ચોથા પહેલા ઉપર હોય છે. અહીંયા 1 2 3 2 મિથાઇલ પ્રોપેન 2 ol. કાર્બન ચારે લિનિયર છે, અહીંયા લિનિયર નથી એટલે પહેલું અને ચોથું પણ શૃંખલા સંઘટક થશે. એ સિવાય એ સ્થાન સંઘટક પણ કહેવાય છે. શું કામ? એને અહીંયા OH પહેલા કાર્બન ઉપર છે, યસ, નહીં OH બીજા કાર્બન ઉપર છે એટલે બંને આવશે. શૃંખલા અને સ્થાન. હવે આપણે બીજું અને ત્રીજું લઈએ 2 અને 3. તો એમાં પણ OH નું સ્થાન બદલાય છે. આ પહેલા ઉપર, આ બીજા ઉપર. એટલે બીજું અને ચોથું બંધારણ લઈએ તો એમાં શૃંખલા તથા સ્થાન બંને છે. સ્થાન પણ બદલાય છે અને શૃંખલા પણ બદલાય છે. સ્થાન અને શૃંખલા બંને આવશે. 2 અને 4 લઈએ 2 અને 4. આપણે 2 અને 3 લીધું. હવે આપણે 2 અને 4 લઈએ. 2 અને 3 લીધું. હવે 2 અને 4 લઈએ. 2 અને 4. તો બીજા ને ચોથામાં ક્રિયાશીલ સમૂહનું સ્થાન સમાન છે 2 નંબર ઉપર. ખાલી કાર્બનની ગોઠવણી બદલાય છે માટે તે ખાલી શૃંખલા સંઘટકતા દર્શાવશે. હવે આપણે વાત કરીએ 3 અને 4, 3 અને 4.
એમાં બંને આવશે. અહીં ક્રિયાશીલ સમૂહનું સ્થાને બદલાય છે. 3 અને 4 લઈએ, તેમાં ક્રિયાશીલ સમૂહનું સ્થાન બદલાય અને કાર્બનની ગોઠવણી પણ બદલાય, એમાં બંને આવશે. એટલે કે શૃંખલા અને સ્થાન. હવે વિચારો સાહેબ, કાર્બનની ગોઠવણી તો બદલાઈ ગઈ, તો એને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા એટલે સ્થાન સમઘટકતા કેમ કહેવું? અહીંયા સ્થાન પહેલું છે, અહીંયા સ્થાન બીજું છે, એટલે સ્થાન સમઘટક થયું, અણુસૂત્ર સમાન. તો અને પાછી કાર્બનની ગોઠવણી પણ થઈ ગઈ. હવે મગજમાં છાપી લેજો, સ્થાન સમઘટકતા એટલે કાર્બનની ગોઠવણી ઘણીવાર સમાન હોય પણ ખરી, ના પણ હોય. અણુસૂત્ર બેયના સરખા છે, ક્રિયાશીલ સમૂહ સરખા છે, એના સ્થાન બદલ્યા તો સાથે ભલે કાર્બનની ગોઠવણી બદલે તો પણ એને સ્થાન સમઘટક કહેવામાં આવે છે, સ્થાન સમઘટકો કહી શકાય છે. અને સાથે કાર્બનની ગોઠવણી બદલી એટલે એને શૃંખલા સમઘટકતા પણ ધરાવે છે તેવું કહી શકાય છે. આ શીખવાનું હતું. હવે જે સ્થાન સમઘટકતા છે એમાં પણ ભૌતિક ગુણધર્મ જુદા હોય, અને જેમ જ છે સ્થાન સમઘટકતાના પણ ભૌતિક ગુણધર્મ જુદા હોય છે, પણ રાસાયણિક ગુણધર્મ સમાન હોય છે. સ્થાન સમઘટકોના ભૌતિક ગુણધર્મો જુદા હોય છે, પરંતુ તેના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. ચલો એક ઉદાહરણ લઈએ આપણે પાછું. બ્યુટેન 1 ઓલ અને બ્યુટેન 2 ઓલ લઈએ. બ્યુટેન 1 ઓલ અને બ્યુટેન 2 ઓલ લઈએ. આ બે ના આ રેખીય છે, એટલે બ્યુટેન 1 ઓલ નો ઉત્કલન બિંદુ બ્યુટેન 2 ઓલ કરતા વધારે હશે, પણ બેયના રાસાયણિક ગુણધર્મ સમાન થશે, કારણ કે એક શાખા આવી અહીં છેડા ઉપર છે, એટલે ભૌતિક ગુણધર્મ બદલી ગયા પણ એ બેયના રાસાયણિક ગુણધર્મ સમાન થાય. આ સોડિયમ ધાતુ વાળે પ્રક્રિયા કરશે તો એમાંથી સોડિયમ બ્યુટોક્સાઇડ બનશે અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે. એટલે બ્યુટેન 2 ઓલ છે એમની સોડિયમ ધાતુ વાળે પ્રક્રિયા થાય એમાંથી પણ બ્યુટોક્સાઇડ બનશે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. એટલે જે સ્થાન સમઘટકો છે એમના રાસાયણિક ગુણધર્મ સમાન હોય છે. તો જેવી પ્રક્રિયા બ્યુટ 1 ઇન આપશે એવી જ બ્યુટ 2 ઇન પણ આપશે. આ બ્યુટ 1 ઇન છે, આ બ્યુટ 1 ઇન, આ બ્યુટ 2 ઇન, તો એ બંને HBr સાથે પ્રક્રિયા કરશે. ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર જોડાશે એટલે CH3CHBr આ 2 બ્રોમો બ્યુટેન બનશે. પ્રોડક્ટ ભલે જુદી હશે, હવે અહીંયા આગળ H આવશે તો અહીંયા Br, તો આ 2 બ્રોમો બ્યુટેન બનશે. આ સંમિત છે CHCl, અહીંયા H આવે તો અહીંયા Br આવશે. એટલે જે સ્થાન સમઘટક હોય તે શૃંખલા, એમાં સમજાઈ ગયું ને, અણુસૂત્ર સમાન હોય અને ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય. અણુસૂત્ર સમાન હોય, ક્રિયાશીલ સમૂહ સમાન હોય, એના સ્થાન ફરે એટલે સ્થાન સમઘટક કહેવાય. પછીમાં કાર્બનની ગોઠવણી ફરે ને તો પણ ચાલશે. અહીં બીજા સ્થાન ઉપર છે, અહીંયા પહેલા સ્થાન ઉપર હોય છે. કાર્બન તો 4 જ છે, અહીંયા બીજું સ્થાન છે, અહીં પહેલું, એટલે આને
શૃંખલા સમઘટક કહેવાય, કારણ કે કાર્બનની ગોઠવણી બદલાણી એટલે શૃંખલા, અને સ્થાન બદલાણું એટલે સ્થાન સમઘટક. હા, એટલે આ તો શીખવાનું હતું. સ્થાન સમઘટક હોય એમાં સ્થાન બદલાય સાથે કાર્બનની ગોઠવણી બદલાય તો પણ ચાલશે. હવે આપણે એક મસ્ત પ્રશ્ન લઈએ જે પૂછાય છે C6. હવે ચક્રીય આપણે લઈએ ચક્રીય. ચક્રીય સંયોજનની આપણે વાત કરીએ C6H12 એક ક્વેશ્ચન લઉં છું. અણુસૂત્ર હોય ચક્રીય સમઘટકો જણાવો. તો પહેલી વાત તો 6 કાર્બન વાળું વલય એટલે સાયક્લોહેક્સેન થશે. પછી એક કાર્બન ઘટાડીને સાયક્લોપેન્ટેન લઈએ, અહીં એક શાખા, આ કાર્બન થયો CH3 એટલે મિથાઇલ સાયક્લોપેન્ટેન થશે. તમે ગણી લો CH2 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 અને CH 2 4 6 8 9 ને 3 12 અને 6 કાર્બન. અહીંયા CH2 થયું. આ સાયક્લોહેક્સેન અણુસૂત્ર સમાન તો સમઘટક કહેવાય. હવે ચક્રીય પછી આ મિથાઇલ અહીંયા કોઈ પણ જગ્યા આવે તો એક જ કહેવાય. પછી 4 કાર્બનની રિંગ, હજી 2 બાકી છે. અહીંયા આ રીતે લઉં એટલે આ 5 અને 6 થયા. પછી આ ગમે ત્યાં લો ઇથાઇલ તો એ સરખું. ધારો કે અહીંયા 2 મિથાઇલ લો તો પણ ચાલશે. પછી આ 2 મિથાઇલ 5 પાસે લો તો પણ ચાલશે. આ 2 મિથાઇલ સામસામે લો તો પણ ચાલશે. અને પછી 3 કાર્બન વાળી રિંગ લો તો હજી 3 કાર્બન બાકી છે. 1 2 અને 3 એટલે મિથાઇલ ઇથાઇલ મિથાઇલ સાયક્લોપ્રોપેન. હવે મિથાઇલ અને ઇથાઇલ બાજુના કાર્બન ઉપર લો, પછી 3 કાર્બન ઉપર મિથાઇલ લઈ લો CH3 CH3. તો આટલા બધા સમઘટકો થશે, જાતે વિચારવું પડે. એટલે C6H12 અણુસૂત્ર વાળા શક્ય સમઘટક કેટલા થશે અને પાછા ચક્રીય હોવા જોઈએ. આ બધામાં તમે જોઈ શકો છો કાર્બનના 4 બંધ થવા છે, 3 બની ગયા 1, આ 2 2 અને 2 ગણી લ્યો 12 જ થશે. 2 ને 2 4 6 8 ને 2 10 ને 11 and 3 13. અહીંયા ગણી લ્યો CH2 કાર્બન 6 હાઇડ્રોજન 4 આ 5 6 3 9 ને 3 12. તો કુલ 9 સમઘટકો રચાશે. તો આજે આપણે સ્થાન સમઘટકતા અને શૃંખલા સમઘટકતાનો મુદ્દો શીખ્યા. ફરી પાછા કાલે મળીશું. જય હિન્દ.